નથી. તમે તેને કેવી રીતે ભણાવો છો? તમે તેને દરરોજ સ્કૂલે મોકલો છો? તે સ્કૂલમાં અનિયમિત છે, તેને દરરોજ સ્કૂલે મોકલવાનું રાખો. સારું, અમે તેને દરરોજ મોકલીશું, પરંતુ તેને તમે ધ્યાન રાખીને ભણાવજો. તમે એક દિવસ માટે મારા પપ્પા બને બતાવો, ખબર પડે કે છોકરાઓને સાચવવું કેટલું અઘરું કામ છે. બેટા ક્યાં ગઈ? સ્કૂલે નથી જવાનું? આ રહી બાપા, પણ હું ભૂખીને ભૂખી ક્યાં જાઉં? હજી તો કાઈ બન્યું નથી. આ લે, આ સાનો ઠંડો રોટલો ખાઈ લે. નહીં, મારે આ નહીં ખાવું, મારે ગરમ રોટલો ખાવો હે. હજી તો કશું જ નથી બન્યું. થોડી શાંતિ રાખ, આપું છું. બસ એકલો રોટલો સાથે શાક પણ જોઈએ. આમ કરી દે. બસ એટલી જ. થોડી શાંતિ રાખ, આપું છું હમણાં. આ લે શાક. નહીં, મારે આ નહીં ખાવું, મારે શીરો ખાવો હે. આ તો મારો જીવ જ ખાઈને રહેશે. આ લે આ શીરો. નહીં, મારે આ નહીં ખાવું, મારે ખીચડો ખાવો હે. થોડી ધીરજ રાખ, આપું છું. આ લે આ ખીચડો. બસ એકલો ખીચડો સાથે ઘી, ગોળ અને કઢી પણ જોઈએ. આપું છું. ના, મારે નહીં ખાવું, મારે ચોકલેટ બિસ્કિટ ખાવા હે. આ લે આ ચોકલેટ બિસ્કિટ ભૂંગળા પર. નહીં, મારે આ નહીં ખાવું, મને બધું મિક્સ કરી આપો, નહીંતર સ્કૂલે નહીં જાઉં. કરી આપું છું. આ લે આ મિક્સ કરી આપું. અરે આ તમે શું કર્યું? મને બધું જુદું કરી આપો. હવે આ જુદું કેવી રીતે થાય? તારે સ્કૂલે જવું હોય તો જા, નહીંતર મારો જીવ જ ખાઈ લે. આ નાટક ઉપરથી આપણને એવું શીખવા મળે છે કે મા બાપને આપણા બે બાળકો સાચવવા કેટલું અઘરું કામ છે, ને અહીંયા તો શિક્ષકો કેટલા બાળકોને સાચવે છે.